આતંકી ઉમર, જેને લઈને રોજ નવા ખુલાસા થાય છે। વિવિધ એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થયો કે આતંકી ઉમર હરિયાણાના નુહમાં રહેતો। અહીં તેણે એક મકાન પણ ભાડે રાખ્યું હતું। બ્લાસ્ટની ઘટના બાદ મકાન માલિક ફરાર થઈ ગયો છે અને તેના ઘરને પણ તાળું છે। આતંકી ઉમરને ભાડેથી મકાન આપનાર મકાન માલિકની શોધખોળ ચાલુ છે। તો બ્લાસ્ટની ઘટના બાદ મકાન માલિક તાળું મારીને ફરાર થઈ ગયો છે। હાલ તો ફરાર મકાન માલિકની શોધખોળ ચાલુ છે, પણ ઉમરને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। ક્યારેક ઉમરના કાર્યસ્થળને લઈને તો ક્યારેક તે ક્યાંક રહેતો હોય તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે। ઉમર હરિયાણાના નુહમાં ભાડાના મકાનમાં રોકાયો હોવાની જાણકારી મળતા ત્યાં તપાસ કરવામાં આવી। જો કે તપાસ એજન્સીના અધિકારીઓ જ્યારે તપાસ માટે તે સ્થળે પહોંચ્યા તો મકાનને તાળું મારેલું જોવા મળ્યું। આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે મકાન માલિક ઉમરને જેણે મકાન ભાડે આપ્યું હતું તે ફરાર થઈ ગયો છે। શા માટે ફરાર થયો, કેમ તાળું છે, તે ઉમરને કઈ રીતે ઓળખતો, કઈ રીતે સંપર્કમાં આવતો, શું તેની પણ સંડોવણી આમાં છે કે નહીં, તેની તપાસ ત્યારે જ ખબર પડશે જ્યારે ફરાર મકાન માલિક હાથ લાગશે। જો કે તપાસ એજન્સી અને પોલીસે ફરાર મકાન માલિકની શોધખોળ શરૂ કરી દીધી છે। મકાન માલિક ઝડપાય તો હજુ પણ કેટલાક મોટા ખુલાસા ઉમરને લઈને થઈ શકે છે।